Good morning, students. I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. Students, બધા મજામાં ને? આપણે અત્યારે ગ્રામરનો પોર્શન ચાલી રહ્યો છે એમાં આપણે સ્ટડી કરી રહ્યા છીએ કંજક્શન એટલે કે સંયોજકો વિશે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સંયોજકો એટલે શું એની ડેફિનેશન જોઈ હતી કે બે વાક્યો, બે નામ કે બે શબ્દ સમૂહને જોડવા માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેને કંજક્શન કહે છે. કંજક્શન એટલે સંયોજક, બરોબર ને? પછી તે બે વાક્યો કેવા હોય? સાદા વાક્ય હોય, વિરોધાભાસ દર્શાવતા વાક્ય હોય કે કોઈ બે શબ્દ સમૂહ હોય, એનું બોન્ડિંગ કરે, એનું જોડાણ કરે, એને આપણે સંયોજક કહીએ છીએ. આપણે કેટલા સંયોજકોનો અભ્યાસ કરવાનો છે એ પણ મેં તમને ગયા લેક્ચરમાં માહિતી આપી. એનો ટર્ન બાય ટર્ન આપણે 4 કંજક્શનનો અભ્યાસ કરી ચૂક્યા છીએ ગયા લેક્ચરમાં. એને ફરી યાદ કરી લઈએ. એન્ડ એટલે અને, એન્ડ એટલે અને. ફોર એક્ઝામ્પલ, એનું એક એક્ઝામ્પલ આપું તો કે સચિન ઇઝ અ ક્રિકેટર, રાહુલ ઇઝ એ ક્રિકેટર. તો આમાં કોમન શું થયું? તો ક્રિકેટર. તો આનું જોડાણ કેમ કરવું? તો કે સચિન એન્ડ રાહુલ આ બે નામ છે. મેં તમને કીધું હતું ને કે બે નામ, બે શબ્દ સમૂહ કે બે વાક્યને જોડવા માટે સંયોજકનો ઉપયોગ થાય છે. તો અહીંયા સંયોજક શું થશે? એન્ડ નો ઉપયોગ. તો કે સચિન એન્ડ રાહુલ આર ક્રિકેટર્સ. કારણ કે બે નામ થયા એટલે ઇઝ નું શું થઈ ગયું? આર, અને ક્રિકેટનું ક્રિકેટર્સ. ત્યારબાદ આપણે ઓર એટલે અથવા, એટલે કે બે માંથી એક વિકલ્પની પસંદગી. મેં તમને ગુજરાતીમાં એક ઉદાહરણ આપ્યું હતું કે આપણી ઘરે કોઈ ગેસ્ટ આવે તો આપણે એને શું પૂછીએ? વુડ યુ લાઈક ડ્રિંક ટી ઓર કોફી? તમે ચા લેશો કે કોફી લેશો? તો કે બે માંથી એક વિકલ્પની પસંદગી દર્શાવવા માટે આપણે ઓર નો ઉપયોગ કરીએ છીએ. થર્ડ આપણે જોયું હતું બટ. બટ એટલે પરંતુ, વિરોધાભાસ દર્શાવે છે. તેને સખત મહેનત કરી છતાં તે નાપાસ થયો, પરંતુ તે નાપાસ થયો, તેમ પણ તમે બોલી શકો. તે પૈસાદાર છે છતાં ખુશ નથી. તે ગરીબ છે છતાં ખુશ છે. તો કે બે વાક્યોનો વિરોધ થયો. તે ગરીબ છે છતાં ખુશ છે, તો એનો વિરોધી થયો ને. કારણ કે ગરીબ છે, માણસ જે ગરીબ હોય એ દુખી જ હોય. કારણ કે બે ટાઈમ ભોજન માટે એને મહેનત કરવી પડે છે, જોબમાં ગોતવા માટે, જોબ કરવા જવા માટે સખત પરિશ્રમ કરવો પડે છે. તે ગરીબ છે છતાં ખુશ છે, તો એ વિરોધાભાસ વાક્ય છે. અને ફોર્થ આપણે જોયું હતું એમાં 3 કંજક્શન હતા, બીકોઝ, સિન્સ અને એઝ. એટલે કે ત્રણેયનો મતલબ થતો તો કારણ કે. બરોબર? તો બીકોઝ એટલે કે કારણ કે. કારણ કે એટલે શું? તો કારણ દર્શાવતા વાક્યો જે હોય એમાં આ કંજક્શનનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજે આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ ફોર્થ છે. ફિફ્થ આવશે. ફિફ્થ કંજક્શન છે therefore. therefore એટલે એટલા માટે, તેથી, જેથી, અને so એટલે તેથી ને જેથી. આ બે કંજક્શનનો મીનિંગ એક જ થાય છે. therefore એટલે કે એટલા માટે, તેથી અને જેથી, અને so એટલે તેથી અથવા જેથી. એની ડેફિનેશન જોઈએ તો આ બંને પરિણામ દર્શક સંયોજકો છે જે પરિણામ દર્શાવતા વાક્યને મૂળ વાક્ય સાથે જોડે છે. ફરીવાર ડેફિનેશન વાંચીએ કે આ બંને પરિણામ દર્શક સંયોજકો છે, એટલે કે પરિણામ દર્શાવે છે. વાક્ય, પહેલું વાક્ય છે એના અનુસંધાને શું પરિણામ આવ્યું, બરોબર? એને સખત મહેનત કરી તો શું એનું પરિણામ આવ્યું? તે પાસ થયો કે નાપાસ થયો? એ પરિણામ દર્શક સંયોજક છે જે પરિણામ દર્શાવતા વાક્યને મૂળ વાક્ય સાથે જોડે છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. He was talking loudly in the class. The teacher punished him. He talking loudly in the class. તે એટલે એક છોકરાની વાત થઈ છે, એક સ્ટુડન્ટની વાત થઈ છે. He was talking loudly in the class. તે વર્ગમાં મોટેથી વાતો કરી રહ્યો હતો. The teacher punished him. શિક્ષકે તેને સજા કરી. હિમ એટલે કોને? તે સ્ટુડન્ટને. ફરીવાર, he was talking loudly in the class. તે વર્ગમાં મોટેથી વાત કરતો હતો. The teacher punished him. શિક્ષકે તેને સજા કરી. હવે આને આપણે જોડીને વાત કરીએ. He was talking loudly in the class.
therefore the teacher punished him. તે વર્ગમાં મોટેથી વાતો કરી રહ્યો હતો. લાઉડલી એટલે મોટેથી, ટોકિંગ એટલે વાતો કરવી. ઇન ધ ક્લાસ therefore એટલે એટલા માટે અથવા તેથી ટીચરે તેને સજા કરી. તે વર્ગમાં મોટેથી વાતો કરી રહ્યો હતો, તેથી શિક્ષકે તેને સજા કરી. તો પરિણામ આવ્યું ને. શોનું પરિણામ? તો કે વાતો કરતો તો એનું પરિણામ શું આવ્યું? તો કે સજા કરવી. ઓકે, સેકન્ડ જોઈએ. he was 6 નંબર છે ધો એટલે તો પણ છતાં પણ, although એટલે તેમ છતાં છતાં પણ. આ બંનેનું ક્યાં ઉપયોગ થશે એ આપણે જોઈએ. ધો અને although બંને એકબીજાને બદલે વાપરી શકાય છે. અલ્ટરનેટિવ એનો ઉપયોગ તમે કરી શકો છો. બટ ની જેમ જ વિરોધાભાસ વાળા વાક્યને મૂળ વાક્ય સાથે જોડવા માટે થાય છે. આપણે જે ત્રીજું સંયોજક જોયું બટ, એનો જે યુઝ હતો, એનો જે ઉપયોગ હતો, એ જ રીતે ધો અને ઓલ્ધો નો પણ ઉપયોગ શું છે? તો કે વિરોધાભાસ વાળા વાક્યને, વિરોધાભાસ વાળા એટલે ઓપોઝિટ સેન્ટેન્સ ને તે મૂળ વાક્ય એટલે કે મૂળ સેન્ટેન્સ સાથે કનેક્ટ કરે છે. ધો અને ઓલ્ધો વાક્યની શરૂઆતમાં મુકાય છે. ક્યાં મુકાય છે ધો અને ઓલ્ધો? વાક્યની બિગિનિંગમાં એટલે કે શરૂઆતમાં મૂકવામાં આવે છે. રાહુલ walked fast. રાહુલ walked fast. He did not reach in time. રાહુલ ઝડપથી ચાલ્યો. He did not reach in time. તે સમયસર પહોંચી ન શક્યો. તો રાહુલ walked fast. He did not reach in time. રાહુલ walked fast. હવે જો આ ધોથી શરૂઆત નથી કરવાની, મીન્સ કે ગુજરાતી કરો ત્યારે કે રાહુલ ઝડપથી ચાલ્યો હતો, છતાં પણ, તેમ છતાં પણ તે સમયસર પહોંચ્યો નહીં. Although Rahul walked fast, he did not reach in time. આનો પણ મીનિંગ એ થશે કે રાહુલ ઝડપથી ચાલ્યો. શું કામે ચાલ્યો? કારણ કે walked છે, past tense છે. રાહુલ ઝડપથી ચાલ્યો પરંતુ તે સમયસર પહોંચ્યો નહીં. અને did છે એટલે રીચ નું રીચ રહેશે, રીચડ થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કંજક્શન નંબર 5 therefore અને so અને કંજક્શન નંબર 6 ધો અને although આપણે જોયું. હવે આપણે આગળના કંજક્શનનો વિગતવાર અભ્યાસ જોઈએ. તો સ્ટુડન્ટ્સ, આપણે જોયું. હવે જોવા જઈએ છીએ અધરવાઇઝ એટલે કે નહીતર, અને ધેટ એટલે એમ, કે અથવા એ. હવે જે સંયોજકો છે એ બહુ જ ઉપયોગી સંયોજકો છે. હું તમને 10th ના લેવલની વાત કરું છું, 10th ના બેઝની વાત કરું છું. હવે જે સંયોજકો આવશે એ ખૂબ જ યુઝફુલ સંયોજકો છે, કંજક્શન છે, એટલે ખાસ એનું ઇમ્પોર્ટન્ટ છે સ્ટડીમાં, આગળ ફર્ધર સ્ટડી માટે. તો ખાસ ધ્યાન આપજો. અધરવાઇઝ એટલે નહીતર અથવા નહીં તો. કોઈ ક્રિયા કરવામાં નહીં આવે તો તેના પરિણામ સ્વરૂપે બીજી ક્રિયા થશે તેવું દર્શાવવા માટે આ સંયોજકનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ ક્રિયા કરવામાં નહીં આવે એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા તમને કોઈ સૂચન કરવામાં આવે, બરાબર, કે તમારા શિક્ષક દ્વારા તમને એમ કહેવામાં આવે કે આ હોમવર્ક તમારે પૂરું કરવું પડશે. અધરવાઇઝ આઈ વિલ પનિશ યુ બોલીએ છીએ ને, ડુ યોર હોમવર્ક એટલે કે તમારું ગૃહ કાર્ય કમ્પ્લીટ કરો, અધરવાઇઝ આઈ પનિશ યુ. તો તેના પરિણામ સ્વરૂપે બીજી ક્રિયા થશે તેવું દર્શાવવા માટે આ સંયોજક વપરાય છે. એટલે કે આ કાર્ય તમે નહીં કરો તો એના પરિણામ સ્વરૂપે, એટલે કે ટૂંકમાં કોઈ એક્શન લેવામાં આવશે. સમજાય છે ને મારી વાત? કે તમને જે આપેલો ટાસ્ક છે એ કમ્પ્લીટ નહીં થાય તો ઉપરી લેવલ એટલે કે જે મેન વ્યક્તિ હોય છે એના દ્વારા કંઈક એના પ્રતિક્રિયા રૂપે કોઈ એક્શન લેવામાં આવશે એવું દર્શાવવા માટે આ સંયોજક અધરવાઇઝ નો ઉપયોગ થાય છે. આ પ્રકારની વાક્ય રચનામાં સામાન્ય રીતે મૂળ વાક્ય આજ્ઞાર્થ અથવા વિનંતી દર્શક હોય છે. આજ્ઞાર્થ અથવા વિનંતી દર્શક હોય છે. આજ્ઞાર્થ એટલે કોઈ આજ્ઞા આપવી, વિનંતી કરવી. બીજું વાક્ય ભવિષ્યકાળનું હોય છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. પ્લીઝ હેલ્પ મી ઇન ધીસ વર્ક. તો એ કેવું થયું? વિનંતી થઈ ને. વિનંતી દર્શાવે છે ને કે મહેરબાની કરીને મને મારા કામમાં મદદ કરો. અને બીજું વાક્ય કેવું હશે? ભવિષ્યકાળનું. ઇટ વિલ નોટ બી ફિનિશ્ડ ઇન ટાઈમ. મહેરબાની કરીને મને મારા કામમાં મદદ કરો. ઇટ વિલ નોટ બી ફિનિશ્ડ ઇન ટાઈમ. હવે એને જોડીએ આપણે.
ઇટ વિલ નોટ બી ફિનિશ્ડ ઇન ટાઈમ નું ગુજરાતી શું થશે કે તે સમયસર પૂરું નહીં થાય. તો કે પ્લીઝ હેલ્પ મી ઇન ધીસ વર્ક અધરવાઇઝ ઇટ વિલ નોટ બી ફિનિશ્ડ ઇન ટાઈમ. મને આ કાર્યમાં મદદ કરો નહીતર જે આપેલ સમય છે એ સમય મર્યાદામાં આ કાર્ય પૂરું થશે નહીં. એવું દર્શાવવા માટે આ વાક્ય એટલે કે અધરવાઇઝ સંયોજકનો ઉપયોગ કર્યો છે. તો અધરવાઇઝ સંયોજકનો ઉપયોગ આપણે કઈ રીતે કર્યું તો કે પહેલું વાક્ય કેવું હોય વિનંતી દર્શક હોય આજ્ઞાર્થ હોય. અહીંયા વિનંતી છે કે પ્લીઝ હેલ્પ મી ઇન ધીસ વર્ક એટલે કે મને આ કામમાં મદદ કરો નહીતર અધરવાઇઝ ઇટ વિલ બી નોટ ફિનિશ્ડ ઇન ટાઈમ તે સમય મર્યાદામાં પૂરું થશે નહીં. જે આપેલ ટાસ્ક છે આપેલ જે ટાઈમ લિમિટ છે એમાં આ કાર્ય પૂરું થશે નહીં એટલે અધરવાઇઝ વડે આપણે એને કનેક્ટ કર્યું. નેક્સ્ટ જોઈએ આપણે ધેટ. ધેટ એટલે એમ કે અથવા એ. સામાન્ય રીતે ધેટનો ઉપયોગ પહેલા એવા શબ્દો માટે થાય છે. આપણે ધીઝ એટલે નજીકની વસ્તુ દર્શાવવા માટે અને ધેટ એટલે દૂરની વસ્તુ દર્શાવવા માટે આપણે ત્રીજા ચોથા ધોરણમાં પિક્ચર સાથે આ સંયોજકને શીખી ગયા છીએ. ખ્યાલ છે ને? ધીસ ઇઝ અ બલૂન, ધેટ ઇઝ અ બલૂન એટલે કે ફુગ્ગો નજીક હોય તો ધીસ ઇઝ કહેવાય. આ ફુગ્ગો છે અને ફુગ્ગો દૂર હોય બલૂન તો આપણે કહીએ છીએ ધેટ ઇઝ અ બલૂન. પહેલો ફુગ્ગો છે બરોબર. તો નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીઝ આપણે ઉપયોગ કરતા હતા અને દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ કરતા હતા. પણ અહીંયા સંયોજક તરીકે ધેટને લેવું છે તો એનો ઉપયોગ થશે એમ કે અથવા એ. એની ડેફિનેશન જોઈએ તો સામાન્ય રીતે ધેટનો ઉપયોગ પહેલી એવો થાય છે આપણે હમણાં જોયું. પરંતુ ઘણીવાર તેનો ઉપયોગ બે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે થાય છે. ઘણીવાર ધેટનો ઉપયોગ જે છે એ બે વાક્યોને જોડવા માટે એટલે કે કંજક્શન કનેક્ટ કરવા માટે થાય છે. યુ શુડ નો ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ લેંગ્વેજ. આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો યુ શુડ નો ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ લેંગ્વેજ. યુ શુડ નો એટલે તમે જાણો છો ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ લેંગ્વેજ કે અંગ્રેજી છે ધ મોસ્ટ યુઝફુલ લેંગ્વેજ. આ ધ મોસ્ટ શું છે તો કે સુપરલેટિવ ડિગ્રી દર્શાવે છે. કઈ ડિગ્રી દર્શાવે છે? સુપરલેટિવ ડિગ્રી. તો કે તમે જાણો છો કે અંગ્રેજી છે કેવી છે? સર્વશ્રેષ્ઠ એટલે કે ખૂબ જ ઉપયોગી ભાષા છે. લેંગ્વેજ એટલે ભાષા. હવે એને આપણે કનેક્ટ કરીએ તો યુ શુડ નોટ ધેટ ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ લેંગ્વેજ. તમે જાણો છો કે એક્યુ સંયોજક આવ્યું કે. શું આવ્યું? કે. તમે જાણો છો કે ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી છે એ બહુ જ ઉપયોગી ભાષા છે. આઈ હોપ મને આશા છે યુ વિલ લર્ન ઇંગ્લિશ તમે અંગ્રેજી ભણી શકશો શીખી શકશો. આઈ હોપ ધેટ યુ વિલ લર્ન ઇંગ્લિશ મને આશા છે કે તમે અંગ્રેજી સારી રીતે લર્ન કરી શકશો ભણી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા સંયોજકો જોઈએ ફરી વખત યાદ કરી લઈએ તો કે એન્ડ એટલે અને, ઓર એટલે બેમાંથી કોઈ પણ એક વિકલ્પની પસંદગી, બટ એટલે કે વિરોધાભાસ દર્શાવે છે પરંતુ, ત્યારબાદ બીકોઝ, સિન્સ અને એસ આ ત્રણેયનો ઉપયોગ શું થતો હતો? કારણ કે. ત્યારબાદ આપણે અધરવાઇઝ અત્યારે અને ધેટ. અધરવાઇઝ અને ધેટ એની પહેલા ક્યાં જોયા હતા? ધો અને ઓલ્ધો. હજી આપણે આ સેશનમાં હજી સંયોજક એટલે કે કંજક્શન વિશે આગળ અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનું કંજક્શન એટલે કે સંયોજકનો અભ્યાસ કરીએ. ઈ છે ઇફ. ઇફ નો મતલબ તમને ખ્યાલ આવી ગયો હશે. શું ખ્યાલ આવ્યો? જો તો, જો અને તો એટલે શું થયું? કન્ડિશન. કન્ડિશન એટલે શરત. એટલે કે ઇફ કંજક્શન છે એ શરત દર્શક કંજક્શન છે. તમને જોતા જ ખ્યાલ આવી ગયો હશે. જો તમે આમ કરશો તો હું તમને આમ આપીશ એટલે શું થયું? એક કન્ડિશન મૂકી, એક શરત તમારા સમક્ષ મૂકી જેથી આ વાક્ય છે કંજક્શન છે ઇફ એ શરત દર્શક કંજક્શન કહેવાય છે. આ સંયોજકનો ઉપયોગ શરત દર્શાવવા વાક્યોને જોડવા માટે થાય છે. આ સંયોજકનો ઉપયોગ ક્યાં થાય છે તો કે શરત દર્શાવતા વાક્યોને જોડવા માટે થાય છે. જે વાક્ય છે બે વાક્યો હોય, એક કામ આપ્યું હોય અને બીજું વાક્ય એ કામ કરશો તો શું આપીશ એના વિશે હોય તો એ બે વાક્યોને કનેક્ટ કરવા માટે ઇફ સંયોજકનો ઉપયોગ કરવામાં આવે છે. ઇફ હકારાત્મક અર્થ સૂચવે છે એટલે કે પોઝિટિવ. ટૂંકમાં આપણે પોઝિટિવ
ખ્યાલ આવે ત્યારે if વાપરવામાં આવે છે. સામાન્ય રીતે તે વાક્યની શરૂઆતમાં આવે છે. ઘણીવાર બને છે એવું કે કયો શબ્દ કંજક્શન છે, આપણે હમણાં જોયું, આપણે આગળ જોયું એન્ડ, બટ, ઓર, આ બધા વાક્યોને, બે વાક્યોને જોડવા માટે, એટલે કે વાક્યોની વચ્ચે આ સંયોજકો આવતા હતા. પણ if સંયોજક જે છે એ વાક્યની શરૂઆતમાં આવશે, જેમ આપણે ધો અને ઓલ્ધો માં આપણે જોઈ ચૂક્યા છીએ. તે ઉપરાંત since માં પણ આપણે જોઈ ચૂક્યા છીએ. ફરીવાર જોઈએ તો કે if એટલે કે જો તો, આ સંયોજકનો ઉપયોગ શરત દર્શાવતા વાક્યને જોડવા માટે થાય છે. એટલે કે કંડિશનલ વાક્ય હોય એમાં આ સંયોજકનો ઉપયોગ કરવામાં આવે છે. if હકારાત્મક અર્થ સૂચવે છે, એટલે કે પોઝિટિવ છે, સામાન્ય રીતે તે વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. એટલે કે if છે એ સામાન્ય રીતે વાક્યની સ્ટાર્ટમાં, એટલે કે બિગિનિંગમાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ, you give me your work, I shall give you a nice gift. You give me your work, તમે તમારું કામ મને આપો. I shall give you a nice gift, તો હું તમને એક સુંદર મજાની ભેટ આપીશ. nice gift એટલે સુંદર ભેટ આપીશ, ઇનામ આપીશ. એટલે હવે આને આપણે જોડીએ તો કે if you give me your book, તમે તમારી બુક મને આપશો, I shall give you a nice gift, તો હું તમને એક સુંદર મજાની શું આપીશ? ભેટ આપીશ, ઇનામ આપીશ. Rahul plays well, he will be selected as captain. એટલે કે રાહુલ plays well, જો રાહુલ સારું રમશે, એનું વાક્ય તો આવું જ બનશે ને. આપણે સાદા વાક્યને ગુજરાતી તરીકે જોઈએ તો રાહુલ plays well, રાહુલ સારું રમે. he will be selected as captain, તો તે કેપ્ટન તરીકે સિલેક્ટ થશે. if Rahul plays well, જો રાહુલ સારું રમશે તો ટીમમાં તે કેપ્ટન તરીકે પસંદગી પામશે. આગળ જોઈએ તો નેગેટિવ. જેમ if ના આપણે પોઝિટિવ વાક્ય જોયા, એમ આપણે નેગેટિવ એનું કેવી રીતે કંજક્શનમાં ઉપયોગ કરી શકીએ એ જોઈએ આપણે. એટલે કે you don't give me your book, I shall not give you a nice gift. આ પોઝિટિવ માં હતું એજ જુઓ શું ફેરફાર થયો? કે you give me your book એની જગ્યાએ you don't give me your book શું મૂક્યું આપણે? do not. પછી I shall not give you a nice gift, તો એનું મૂળ સેન્ટેન્સ શું હતું? I shall give you a nice gift, તો અહીંયા શું મૂક્યું? shall અને give ની વચ્ચે not મૂક્યું. તો હવે વાક્ય વાંચો, you don't give me your book, જો તમે તમારી બુક મને નહીં આપો, I shall not give you a nice gift, તો હું તમને સુંદર મજાની ભેટ નહીં આપું. if you don't give me your book, I shall not give you a nice gift. આ સામાન્ય છે, ખાલી આગળ if મૂકવાનું, બાકી બધું જ એમને રાખવાનું. હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફૂલ સ્ટોપ છે. જ્યારે તમારે ક્વેશ્ચન વાળું વાક્ય હશે, અહીંયા ફૂલ સ્ટોપ હશે. તમારે શું મૂકવાનું છે? એ બે વાક્યને જોડવા માટે કોમા. શું મૂકવાનું છે? કોમા. ઓકે, તો કે if you don't give me your book, જો તમે તમારી બુક મને નહીં આપો, I shall not give you a nice gift, તો હું તમને સુંદર મજાની ભેટ નહીં આપું. આ ઉપરાંત ભૂતકાળના સમયની શક્યતા દર્શાવવા માટે if વપરાય છે. ત્યારબાદ if નો બીજો ઉપયોગ શું છે? તો કે ભૂતકાળના સમયની શક્યતા દર્શાવવા માટે. તો કે if છે એ ભૂતકાળના સમયને પણ દર્શાવે છે. if she had got the first rank, the principal would have praised her. જો તેણીએ પહેલો નંબર મેળવ્યો હોત, પ્રાપ્ત કર્યો હોત, તો પ્રિન્સિપાલે તેના વખાણ કર્યા હોત. તો શું થયું? તો કે ભૂતકાળ થયો. તેણીનો પહેલો નંબર જો આવ્યો હોત, તો પ્રિન્સિપાલે તેના આખા વર્ગની સમક્ષ, આખા ક્લાસની સમક્ષ કે આખી સ્કૂલની સમક્ષ એના વખાણ કર્યા હોત. if the doctor come in time, he could save the patient. if the doctor come in time, જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો he could save the patient, તેણે દર્દીને બચાવી લીધો હોત. એટલે કે ડોક્ટર જો સમયસર આવી ગયા હોત, ભૂતકાળની વાત છે, દર્દી એક્સપાયર થઈ ગયો છે, પણ જો ડોક્ટર સમયસર આવી ગયા હોત તો આ દર્દીને સારી એવી ટ્રીટમેન્ટ મળી ગઈ હોત. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કયા કયા કંજક્શનનો યુઝ શીખ્યા? તો કે therefore, though, although, that અને if. આ કંજક્શન જે હતા એનો અભ્યાસ આપણે કર્યો. ફરીવાર એકવાર રિવાઇઝ કરી લઈએ તો કે and એટલે અને, or એટલે બેમાંથી એક પણ વિકલ્પની પસંદગી, but એટલે પરંતુ,
ત્યારબાદ ધો ઓલ્ધો એટલે કે તેમ છતાં પણ, ધેટ એટલે તે, ઇફ એટલે જો તો, જે શરત દર્શક સંયોજક છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ લેક્ચરમાં તમને બરોબર બધું સમજાઈ ગયું હશે. આ સેશનના અંતે આજે જે શીખવાડવામાં આવેલ છે અને પહેલા શીખેલા છે એની મિક્સ ફિલ ઇન ધ બ્લેન્ક્સ હશે, જે તમારે તમારી CW માં નહીં પરંતુ HW માં એકવાર સારા અક્ષરે ગુડ હેન્ડરાઇટિંગ સાથે કમ્પ્લીટ કરવાની રહેશે. થેન્ક યુ.